અહીંયા સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છે કે વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ, તો એની અંદર આપણે માઉસ છે બરાબર, તો એ કેબલ જે માઉસની અંદર કેબલ છે એનું અહીંયા પિક્ચર છે એ તમને જોવા મળે છે. તો અહીંયા કેબલ છે એ કઈ જગ્યાએ છે બતાવ્યું, એના પછી જમણી બાજુનું બટન છે એ બતાવ્યું છે અને ડાબી બાજુનું બટન છે એ બતાવ્યું છે. આપણે જોઈએ તો માઉસ છે એ લેઝર માઉસ પણ હોય છે અને કેબલ આધારિત માઉસ પણ હોય છે. બંનેનો ઉપયોગ છે એ આપણે કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા કેબલ આધારિત માઉસ છે એની અહીંયા પિક્ચર છે એ બતાવ્યું છે. એમાં આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે એની વાત કરીએ છીએ ને એની અંદર વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં માઉસ છે એ બહુ મહત્વનું સાધન છે એ આપણે જાણીએ છીએ. એની અંદર મેનુ ટૂલ્સ કે કમાન્ડ આઇકન હોય, સાથે સાથે બટન હોય છે, પ્રોગ્રામ હોય છે, ફાઇલ ફોલ્ડર વગેરે જે આપણે પસંદ કરતા હોય છે તો એ માઉસ દ્વારા આપણે એના ઉપયોગ દ્વારા આપણે પસંદ કરીએ છીએ, એટલે કે આપણે સિલેક્ટ કરીએ છીએ. આગળ આપણે જોઈએ માઉસ છે તેના પર 2 કે 3 બટન આપણે જોઈએ છે. શરૂઆતના સમયની અંદર જે માઉસનો આપણે ઉપયોગ કરતા એની અંદર ઉપર સ્ક્રોલ બાર હતો, જે આપણે સ્ક્રોલ માઉસ છે એની ઉપર નાનું બટન આવતું અને આપણે એને સ્ક્રોલ કરીને પેજ છે એને ઉપર નીચે કરવું હોય એટલે સ્ક્રોલ દ્વારા કરી શકીએ. એટલે 2 બટન અથવા 3 બટનનું માઉસ છે એ આપણે ઉપયોગમાં લેતા હોય છે. મેનુમાંથી કોઈ વસ્તુ પસંદ કરવા એટલે કે સિલેક્ટ કરીએ છીએ આપણે તો એ સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરવા માટે એનો ઉપયોગ થાય છે. સ્ક્રીન પર શોર્ટકટ મેનુ જોવા માટે જમણા માઉસ બટનનો ઉપયોગ છે એ થતો હોય છે. આપણે માઉસ છે એ માઉસ પેડ ઉપર રાખીને આ રીતે સરકાવ્યું છે બરાબર, પણ હવે જો આપણી પાસે સરફેસ છે બરાબર એ પ્લેન હોય તો આપણે માઉસ પેડની જરૂર પડતી નથી. માઉસ છે એ સ્ક્રીન પરના એક નાના તીર હોય એટલે કે એરો આપણે જે કહીએ છીએ બરાબર, એ પણ એની અંદર ફરતું જો આ રીતે મૂવમેન્ટ કરાવો એટલે તમને એ એરો છે એ ફરતો તમને જોવા મળશે. આ એરો છે એને આપણે માઉસ પોઇન્ટર તરીકે ઓળખીએ છીએ. અહીંયા માઉસ છે એમાં આ રીતે જે મૂવમેન્ટ કરાવી ત્યારે આ રીતનો એરો છે એ જે આપણે સ્ક્રીન ઉપર તમને જોવા મળતો હોય છે. કોમ્પ્યુટરની અંદર આપણે માઉસ પોઇન્ટર એને કહીએ છીએ. જ્યારે આપણે માઉસ બટન દબાવીએ બરાબર ત્યારે ક્લિક એવો અવાજ આવે છે. ક્લિક જેવો અવાજ આપણને સંભળાતો હોય અને એની અંદર માઉસ બટન દબાવવાની જે ક્રિયા હોય એને આપણે ક્લિકિંગ તરીકે ઓળખીએ છીએ. તો એકવાર આપણે દબાવીએ એટલે ક્લિક અવાજ આવશે અને આપણે માઉસ બટન છે એ દબાવવાની જે ક્રિયા હોય એને આપણે ક્લિકિંગ તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર આપણે આગળ જોઈએ તો પોઇન્ટિંગ મળી. તો પહેલું આપણે જોઈએ પોઇન્ટિંગ શું છે, તો એમાં આઇકન અથવા ટૂલ એટલે કે ટૂલ બાર હોય છે એની અંદર ટૂલનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એમાં ટૂલ બાર છે એ પસંદ કરવા માટે અથવા આઇકન છે એ એની ઉપર આપણે માઉસ પોઇન્ટર છે એને મૂકીએ. ટૂંકમાં કોઈ પણ આઇટમ પર માઉસ વડે આપણે પોઈન્ટ એટલે કે નિર્દેશ કરીએ, આ રીતે નિર્દેશ કરીએ તો એને પોઇન્ટિંગ કહેવામાં આવે. ક્લિક શું છે, તો માઉસ બટનને દબાવીને છોડી દઈએ. માઉસ બટન હોય આ રીતે માઉસ બટન છે બરાબર, તો એની અંદર આપણે આ રીતે દબાવીને છોડી દઈએ એટલે ક્લિક એવો અવાજ આવશે. તો એને ક્લિક કહેવામાં આવે. લેફ્ટ ક્લિક શું છે, તો માઉસ છે એક્ઝામ્પલ તરીકે આપણે આ માઉસ આ રીતે હોય બરાબર, તો એની અંદર માઉસ છે એમાં ડાબું બટન માઉસ હોય બરાબર, એની ડાબું બટન છે બરાબર. અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા માઉસની જોઈએ તો એની અંદર આ બાજુનો ભાગ હોય એને ડાબું બટન કહેવાય, આ બાજુનો ભાગ હોય એને જમણું બટન કહેવાશે. તો આપણે અહીંયા ડાબા બટનની વાત કરીએ છીએ તો એની અંદર માઉસનું ડાબું બટન દબાવીને છોડી દઈએ સામાન્ય રીતે ક્લિક એટલો અવાજ આવશે. અને લેફ્ટ ક્લિક છે એમાં ડાબું બટન છે એ વારંવાર ઉપયોગમાં લેવાતું હોય છે. એટલે આપણે માઉસનો ઉપયોગ
વારંવાર ઉપયોગ કરતા હોય છે. આપણે જોઈએ તો રાઈટ ક્લિક છે એ કે માઉસમાં જમણી સાઈડનું જે કાર્ય છે બરાબર એ રાઈટ ક્લિક એટલે કે માઉસનું જમણું બટન દબાવીને છોડી દેવું બરાબર એ આપણે એને રાઈટ ક્લિક કરીએ. ડબલ ક્લિક કોને કહેવાય તો માઉસ બટનને ઝડપથી બે વાર ક્લિક કરવાનું. એટલે આ રીતે આપણે બટન દબાવીએ છીએ એની અંદર બે વાર આપણે દબાવીએ બરાબર ઝડપથી તો એને આપણે ડબલ ક્લિક કરીએ છીએ. બે વાર દબાવીએ એટલે ડ્રેગ કોને કહેવાય તો માઉસ છે બરાબર તો એની અંદર માઉસને આપણે આ રીતે મૂક્યું હોય બરાબર પછી એને આપણે આ રીતે દબાવી અને આ રીતે ડ્રેગ આમ ખસેડી એટલે કે એને ડ્રેગ કેવું કહેવામાં આવે છે એટલે માઉસ બટન દબાવેલું જ રાખીને બટન છોડ્યા વિના માઉસ બટન છે એને આપણે છોડવાનું નથી દબાવી રાખી અને આ રીતે ખસેડવાનું આપણે મૂવમેન્ટ કરાવવાનું એટલે માઉસ ફેરવવું અને પછી માઉસ બટન છોડી દેવું એટલે એને ડ્રેગ કહેવામાં આવશે. ડેસ્કટોપની અંદર આપણે જોઈએ તો રિસાયકલ બિન કોને કહેવાય. રિસાયકલ બિન છે એની અંદર સામાન્ય રીતે આપણે ડિલીટ કરેલી ફાઇલ છે રિસાયકલ બિન છે એની અંદર જતી હોય છે. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા એક આઇકન છે બરાબર એ આપણે આ રીતે આઇકન દેખાય બરાબર માઉસ પોઇન્ટર છે બરાબર તો માઉસ પોઇન્ટરનો અહીંયા નિર્દેશ કરો એટલે માઉસ પોઇન્ટર છે એ ત્યાં મૂકો એટલે શું થશે એનું જે નામ છે એ હાઇલાઇટ થાય. હવે અહીંયા તમે જુઓ તો એ સિલેક્શન કરો તમે બરાબર તો સિલેક્શન કરો એટલે આ રીતે બોર્ડર છે એ ઉપર આ રીતે સિલેક્શન કરીએ એટલે આ રીતે બોર્ડર છે એ ઉપર તમને દેખાતું હોય છે. આપણે માઉસ દ્વારા સિલેક્શન આપીએ તો એની અંદર આપણે સિલેક્શન ચોરસ જે સ્ક્રીન ઉપર જોઈએ છે બરાબર તો એની અંદર આપણે અહીંયા આ રીતે ચોરસ બોક્સ છે એ તમને જોવા મળશે. એના પછી જોઈએ તો સ્ક્રીન જે છે બરાબર એની અંદર ટૂલ ટીપ છે એ તમે જુઓ તો સ્ક્રીન ની અંદર ટૂલ ટીપ કોને કહેવાય. માની લો કે અહીંયા આપણે જોઈએ તો માઉસ જે છે બરાબર એને આપણે અહીંયા સિલેક્શન આપીએ અહીંયા એરો છે લેન્જરી બરાબર તો અહીંયા એક નાની એવી પટ્ટી છે આ રીતે બરાબર એ આ રીતે પટ્ટી ઓપન થાય બરાબર એને આપણે જે ટૂલ ટીપ તરીકે ઓળખીએ છીએ. એને આપણે ટૂલ ટીપ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જે પટ્ટી લાંબી દેખાય બરાબર આ રીતે પટ્ટી લાંબી દેખાય અને એ જે આઇકન જે છે બરાબર એમાં એને આપણે ટૂલ ટીપ તરીકે ઓળખીએ છીએ જે અહીંયા આપણે સ્ક્રીન ઉપર આપણે એને જોઈ શકીએ છીએ. હવે રિસાયકલ બિન છે એમાં આપણે ઓપન જે રિસાયકલ બિન ઓપન કરવું હોય બરાબર તો આપણે માઉસ પોઇન્ટર છે બરાબર એને આપણે અહીંયા પહેલા માઉસ દ્વારા આપણે સિલેક્શન આપીએ એટલે શું થશે પહેલા સિલેક્ટ થશે એટલે પસંદ કરી અને પછી આપણે આગળ જોયું કે એની અંદર આપણે જોવું બરાબર તો ડબલ ક્લિક કરીએ તો એ ઓપન થશે બરાબર અને એકવાર ક્લિક કરશું બરાબર એટલે એક્ઝામ્પલ તરીકે આ રિસાયકલ બિન છે તો એમાં આપણે માઉસ દ્વારા એને સિલેક્ટ કરશું એટલે કે આપણે જો એને ઓપન કરવું હોય તો અહીંયા જે વાત કરીએ છે રિસાયકલ બિન છે બરાબર એ આપણે રિસાયકલ બિન છે રિસાયકલ બિન ની વાત કરીએ છીએ બરાબર તો રિસાયકલ બિન છે એને આપણે પહેલા માઉસ દ્વારા સિલેક્ટ કરીએ બરાબર એના પછી અહીંયા રિસાયકલ બિન છે એની નીચે આ રીતે એક બોક્સ છે ઓપન થાય બરાબર બોક્સ ઓપન થશે અને એની અંદર પેલું છે બરાબર તો એ ઓપન આ રીતે ઓપન લખેલું હોય બરાબર એમ અહીંયા આ શબ્દ એનો ઓપન થાય સિલેક્ટ પસંદ કરીએ એટલે એમાં
પેલું છે ઓપન એટલે કે આપણે ઓપન કરવું હોય તો એ ઓપન કરી શકાશે. પછી અહીંયા નીચે અહીંયા લખેલું છે એમ્પ્ટી એટલે કે રિસાયકલ બિન છે બરાબર. એ રિસાયકલ બિન એમ્પ્ટી રિસાયકલ બિન એવું લખેલું છે બરાબર. એટલે કે રિસાયકલ બિન માંથી આપણે ડેટા છે એને આપણે ખાલી કરી નાખવું. એમ્પ્ટી એટલે ખાલી કરી નાખવું હોય તો આપણે એની અંદર એમ્પ્ટી ઉપર છે બરાબર. એ અહીંયા સિલેક્ટ કરવાનું, ઓપન કરવું તો અહીંયા પર ક્લિક કરવાનું બરાબર. એના પછી આપણે કેન્સલ ક્રિએટ એ શોર્ટકટ ની વાત કરીએ તો અહીંયા ત્રીજા પાર્ટની અંદર અહીંયા ક્રિએટ એ શોર્ટકટ લખેલું હશે બરાબર. તો એ અહીંયા તમે જુઓ સ્ક્રીન પર તમને દેખાશે કે ક્રિએટ એ શોર્ટકટ છે બરાબર. એ ત્રીજું ઓપ્શન આપેલું છે અને એના પછી અહીંયા રીનેમ લખેલું છે બરાબર. કે રિસાયકલ બિન છે અહીંયા આપણે નામ આપ્યું છે બરાબર. તો સામાન્ય રીતે રિસાયકલ બિન નામ હોય છે તો એની અંદર રિસાયકલ બિન છે એની જગ્યાએ આપણે બીજું કોઈ નામ રાખવું હોય બરાબર. તો અહીંયા રિસાયકલ બિન ની અંદર આ રીતે સબમેનુ ઓપન થાય એની અંદર રીનેમ હોય એની અંદર જોઈએ નામ ચેન્જ કરી શકીએ આપણે. એટલે રિસાયકલ બિન જગ્યાએ બીજું કોઈ નામ છે એ આપણે મૂકી શકાય છે. એના પછી નીચે પ્રોપર્ટી છે કે જે એ રિસાયકલ બિન છે એની પ્રોપર્ટી છે એની અંદર જોઈ શકાય છે બરાબર. હવે આપણે વાત કરીએ તો સ્ટાર્ટ બટન. એના પછી જોઈએ તો સ્ટાર્ટ બટન છે એ કોને કહેવાય એટલે કે સ્ટાર્ટ મેનુ ની અંદર સ્ટાર્ટ બટન છે એ સ્ક્રીનમાં આ રીતે આપણે ડેસ્કટોપ હોય એની અંદર નાના નાના આ રીતે આઇકન તમને જોવા મળતા હોય બરાબર. તો અહીંયા નીચે આ અહીંયા ખૂણા ઉપર અહીંયા સ્ટાર્ટ બટન છે એ તમને જોવા મળશે. હવે સ્ટાર્ટ બટન છે એ આ રીતે ચોરસ બોક્સ ની અંદર સ્ટાર્ટ બટન છે એ ચોરસ બોક્સ ની અંદર તમને જોવા મળે અને અહીંયા આગળ આ રીતે રાઉન્ડ ની અંદર ચોરસ વિન્ડોના સિમ્બોલ સાથે અહીંયા આપણે તમને સ્ટાર્ટ બટન ની અંદર નીચે આવો સિમ્બોલ હશે એ સ્ટાર્ટ બટન ની અંદર આપણે સ્ટાર્ટ બટન છે એ સ્ટાર્ટ મેનુ છે એ ખોલવા માટે સ્ટાર્ટ બટન ઉપર આપણે જવું પડે અને સ્ટાર્ટ બટન નો સિમ્બોલ છે એ જગ્યાએ હોય એ સ્ક્રીન ઉપર અહીંયા ડાબી બાજુ છે. આ બાજુ આપણે જોઈએ તો નોટિફિકેશન એરિયા આપણે અગાઉ ચર્ચા કરી કે એની અંદર બેટરી સ્તર ડેટ બરાબર. આપણે જે નોટિફિકેશન છે એની અંદર અવાજનું સ્તર છે, બેટરી છે બરાબર અને ડેટ છે, ટાઈમ છે એ નોટિફિકેશન ની અંદર દેખાશે. આ બાજુ સ્ટાર્ટ બટન છે કે સ્ટાર્ટ બટન ની અંદર સ્ટાર્ટ મેનુ ખોલવા માટે સ્ટાર્ટ બટન ની ઉપર આપણે જવું પડે. પછી એની અંદર આપણે જોઈએ તો આ રીતે શટડાઉન બટન હશે. કોમ્પ્યુટર છે આપણે શટડાઉન કરીએ બરાબર. તો આ રીતે અહીંયા આ સ્ટાર્ટ બટન છે એની જોઈએ તો અહીંયા શટડાઉન બટન છે એ આ રીતનું લાગતું હશે અને શટડાઉન લખેલું એની અંદર હશે જે વિન્ડોને બંધ કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે સ્ટાર્ટ મેનુ છે અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈએ તો સ્ટાર્ટ મેનુ કેવી રીતે ઓપન કરી શકાય એટલે ખોલી કેવી રીતે શકાય એ આપણે જોઈએ. તો પહેલા આપણે ટાસ્ક બાર ઉપર એટલે અહીંયા સ્ક્રીન છે બરાબર એમાં નીચેની જે લાઈન છે બરાબર પટ્ટી હોય આ નીચે પટ્ટી છે બરાબર એને આપણે ટાસ્ક બાર તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે અગાઉ હમણાં વાત કરી કે અહીંયા સ્ટાર્ટ બટન છે બરાબર. સ્ટાર્ટ બટન ની વાત કરીએ છીએ આપણે તો અહીંયા સ્ટાર્ટ બટન છે એની ઉપર આપણે ક્લિક કરવું પડે એટલે કે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરીને આપણે વિન્ડો છે બરાબર એને આપણે ઓપન કરી શકીએ. બીજું છે કીબોર્ડ ની અંદર વિન્ડોઝ લોગોની કી હોય છે. આપણે અહીંયા જે સિમ્બોલ બતાવ્યો બરાબર વિન્ડો તો સ્ક્રીન ઉપર જુઓ તો એની અંદર આપણે જોઈએ તો સ્ટાર્ટ બટન છે એના સિમ્બોલ આધારિત કીબોર્ડ ની અંદર આપણે વિન્ડો કી હોય છે કે જે નીચેની સાઈડ
આ રીતે કીબોર્ડ છે બરાબર, ન્યુમેરિકલ કીપેડ અહીંયા છે બરાબર, ઇન્ડિકેટર અહીંયા છે અને ઉપરની સાઈડમાં અહીંયા આપણે જોઈએ તો ઉપર પહેલા ફંક્શન કી હશે, 1 થી 12 ફંક્શન કી હોય છે બરાબર, એની નીચે અહીંયા બીજી વધારાની જે આપણે કીનો ઉપયોગ કરે એટલે ન્યુમેરિકલ કીપેડ હોય અને થોડાક બીજા આપણે જે ઉપયોગ કરતા હોય બરાબર, તો એ નંબર કી હોય અને નીચે અહીંયા આલ્ફાબેટિકલ અલગ અલગ કી હોય છે બરાબર. અહીંયા વિન્ડોના સિમ્બોલ સ્પેસ બાર હોય બરાબર, તો એની અંદર તમે જુઓ તો અહીંયા વિન્ડોનો જે સિમ્બોલ હોય બરાબર, એની કી તમને જોવા મળતી હોય છે. કીબોર્ડની વાત કરીએ છીએ આપણે એની અંદર. હવે આપણે જોઈએ તો અહીંયા વિન્ડોનો લોગોની જે કી છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. એટલા માટે આપણે કીબોર્ડ છે એને આપણે આખું જે દર્શાવ્યું નથી અને અહીંયા ખાલી લોગો છે એની આપણે વાત કરીએ છીએ. એના પછી આપણે જોઈએ તો કીબોર્ડની અંદર કંટ્રોલ પ્લસ ESC કી હોય છે. અહીંયા કંટ્રોલ કી હોય બરાબર અને અહીંયા ESC કી હોય છે બરાબર, એટલે કંટ્રોલ પ્લસ ESC કી પ્લસ ESC કી છે એનો આપણે ઉપયોગ કરી એટલે કે એ કી દાબી અને સ્ટાર્ટ મેનુ છે એને આપણે ઓપન કરી શકીએ છીએ. હવે સ્ક્રીન ઉપર આપણે જોઈએ તો એની અંદર આપણે જે વિન્ડો છે બરાબર, તો સ્ટાર્ટ બટન છે એની અંદર ડાબી સાઈડની અંદર એટલે કે આ બાજુના ભાગની અંદર આપણે સ્ટાર્ટ બટન છે ડાબી સાઈડ હશે અને એની અંદર આપણે ક્લિક કરીએ એટલે એ ઓપન સ્ટાર્ટ મેનુ છે એની અંદર મેનુ વિભાગ છે એ ઓપન થાય અને એની અંદર અલગ અલગ પેન હોય, ડાબું પેન અને જમણું પેન હોય છે. એમાં વારંવાર જે આપણે વપરાતા પ્રોગ્રામ્સ હોય બરાબર, એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે આ સ્ક્રીન છે બરાબર એવું સમજીએ અને એની અંદર આ રીતે સ્ટાર્ટ બટન છે બરાબર, સ્ટાર્ટ બટનની ઉપર અહીંયા ડાબું પેન હોય બરાબર, અહીંયા આ જમણું પેન છે, ડાબું પેન છે અને વારંવાર જે વપરાતા હોય બરાબર, વારંવાર જે આપણે વપરાતા પ્રોગ્રામ્સ હોય છે બરાબર, એ ડાબા પેનની અંદર અહીંયા આ ભાગમાં હોય, સ્ક્રીનની અંદર આ ભાગમાં હોય એટલે સ્ટાર્ટ બટનની ઉપર હોય અને જમણું જે પેન છે બરાબર એ આ સાઈડ હશે એટલે કે આ જમણું પેન છે. એની અંદર જમણા પેનની અંદર આપણે અલગ અલગ જે લાઇબ્રેરી આપણે હોય છે બરાબર, કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ડીસ પીસી હોય, ડોક્યુમેન્ટ હોય, પિક્ચર હોય, મ્યુઝિક છે, વિડિયો છે, ગેમ છે, એ અહીંયા જમણા પેનની અંદર જોવા મળે અને વારંવાર આપણે જે પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હોય એ અહીંયા ડાબા પેનની અંદર જોવા મળશે અને નીચે અહીંયા સ્ટાર્ટ બટન છે એ તમને જોવા મળશે. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે સ્ક્રીનમાં જોઈએ તો અહીંયા નીચે આ રીતે આ ટાસ્ક બાર હોય છે બરાબર, ટાસ્ક બારના સ્ટાર્ટ બટન અહીંયા છે, આ ડાબું પેન છે, આ જમણું પેન છે, એની અંદર જમણા પેનની અંદર છેલ્લે આ રીતે ચોરસ છે અહીંયા શટડાઉન આપણે બતાવ્યું તો અહીંયા એ રીતે શટડાઉન છે એ તમને નીચે એક બટન છે, લાંબુ બટન છે, થોડુંક સ્ટાર્ટ બટન ગોળ બટન છે અને શટડાઉન બટન છે એ આ રીતે ચોરસમાં શટડાઉન લખેલો છે કે વિન્ડોની અંદર આપણે કામ કરવા માટે જે તમને જેની જરૂર પડતી હોય બરાબર, એટલે કે બધું જ સ્ટાર્ટ મેનુની અંદર પ્રોગ્રામની વાત કરીએ તો આપણે સ્ટાર્ટ મેનુ છે એની અંદર આપણે બધા પ્રોગ્રામ છે એ આપણને ઓલ પ્રોગ્રામની અંદર મળે. તો ઓલ પ્રોગ્રામ છે એ કઈ જગ્યાએ છે તો અહીંયા ડાબા પેનની અંદર અહીંયા આ ભાગની અંદર અહીંયા ઓલ પ્રોગ્રામ લખેલો છે એટલે કે જેની અંદર આપણે સ્ટાર્ટ બટન ઓપન કરીએ એટલે એની અંદર આપણે ઓલ પ્રોગ્રામ છે એની અંદર શું હોય તો અહીંયા પ્રોગ્રામમાં જવું છે તો ઓલ પ્રોગ્રામ અહીંયા છે એટલે એની અંદર આપણે ઓલ પ્રોગ્રામ છે એની ઉપર ક્લિક કરવું પડશે.
આપણે જોઈએ તો સ્ટાર્ટ મેનુ છે એ વિભાગની અંદર અહીંયા આપણે જોયું કે ડાબો પેન કોને કહેવાય, જમણો પેન કોને કહેવાય. તો એની અંદર આપણે જોઈએ તો ડાબુ પેન અને જમણું પેન છે એના વિશે માહિતી છે એ આપણે અહીંયા જોઈ અને એના વિશે માહિતી છે એ આપણે સમજી ગયા છે. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે જે જમણો વિભાગ છે એટલે કે ડાબુ પેન અને જમણું પેન, બરાબર. તો ડાબા પેનની અંદર આપણે જોયું કે એની અંદર પ્રોગ્રામ હોય આપણે જે વારંવાર ઉપયોગ કરતા હોય. અહીંયા નીચે ઓલ પ્રોગ્રામ શટડાઉન બટન અહીંયા હોય. આ જમણું પેન છે, ડાબુ પેન છે, જમણું પેન છે. નીચે ટાસ્ક બાર છે એમાં અહીંયા સ્ટાર્ટ બટન હોય. આ બાજુ નોટિફિકેશન એરિયા છે, બરાબર. તો આપણે અહીંયા એટલી માહિતી જોઈએ. હવે આપણે જોઈએ તો એમાં પહેલું હોય છે પર્સનલ ફોલ્ડર, એટલે કે કોમ્પ્યુટર છે આપણે પર્સનલ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય, બરાબર. તો એની અંદર આપણે પહેલું જે લાઇબ્રેરી છે એટલે કે ડાબા પેનની અંદર આપણે જોઈએ તો પર્સનલ ફોલ્ડર છે એ રીતનું એની અંદર પર્સનલ લખેલું તમને જોવા મળે. તો પર્સનલ ફોલ્ડર છે એમાં આપણે ડોક્યુમેન્ટ છે એટલે કે આપણે ડોક્યુમેન્ટ ફોલ્ડર છે, મ્યુઝિક છે, પિક્ચર છે, વિડિયો છે, બરાબર. એ ફોલ્ડર છે એની અંદર આપણે એ પર્સનલ ફોલ્ડર છે એટલે કે અંદર લાઇબ્રેરી હોય, બરાબર. તો એની અંદર આપણે રાખી શકીએ છીએ માહિતી. પર્સનલ પોતાની હોય, બરાબર. એટલે એની અંદર આપણી પર્સનલ માહિતી છે એની અંદર આપણે રાખી શકીએ છીએ. અહીંયા પહેલા શરૂઆતની અંદર આપણે પર્સનલ છે એ ફોલ્ડર એવું લખેલું હોય ફાઇલનું નામ પણ આપણે આપી શકીએ. તો એની અંદર અસ્મિતા હોય તો અસ્મિતાનું પર્સનલ ફોલ્ડર બનાવેલું હોય તો અહીંયા પહેલા છે એ અસ્મિતા લખેલું તમને જોવા મળે એક્ઝામ્પલ તરીકે. હવે આપણે જોઈએ તો નીચે બીજો ભાગ હોય, બરાબર. અહીંયા આપણે જોઈએ કે અલગ અલગ પ્રોગ્રામના નામ હોય, બરાબર. તો અહીંયા આપેલા આપણે પર્સનલ ફોલ્ડર એને જે નામથી હશે એ હશે. એના પછી નીચે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે કે જેની અંદર આપણે વર્ડ છે, એક્સેલ છે, પાવરપોઈન્ટ છે અથવા બીજા કોઈ પ્રોગ્રામનો આપણે ઉપયોગ કરતા હોય. ડોક્યુમેન્ટ છે, ટેક્સ્ટ એક ડોક્યુમેન્ટ હોય, બરાબર. એ આપણે ફાઇલ બનાવી હોય તો એ ડોક્યુમેન્ટ છે એની અંદર તમને અહીંયા તમને ડોક્યુમેન્ટ છે એ તમને જોવા મળે. આગળ આપણે જોઈએ તો પિક્ચર લાઇબ્રેરી છે. તો ત્રીજા પાર્ટની અંદર પિક્ચરની વાત કરી તો પિક્ચર એટલે કે ઇમેજ હોય, કોઈ ચિત્રો હોય, બરાબર. એ અલગ અલગ આપણે પોતાના ઉપયોગ માટે અથવા ગમે ત્યારે આપણે ઉપયોગમાં લેવાનું હોય તો એ પિક્ચર લાઇબ્રેરીની અંદર આપણે અલગ અલગ ઇમેજ છે એ એની અંદર મૂકતા હોય છે. તો એ પાર્ટ છે પિક્ચર છે એની અંદર પિક્ચર ફોલ્ડર હોય એની અંદર અલગ અલગ ગ્રાફિક્સ સ્વરૂપે આપણે ઇમેજ છે એને આપણે રાખી શકીએ છીએ. એના પછી જોઈએ તો મ્યુઝિક છે, બરાબર. તો અહીંયા આપણે મ્યુઝિક લાઇબ્રેરી છે, બરાબર. એની અંદર મ્યુઝિક નામનું જે માહિતી હોય ઓડિયો ફાઇલ છે, બરાબર. એવી માહિતી છે મ્યુઝિક સ્વરૂપે હોય તો એ આપણે એની અંદર આપણે જોવા મળે અહીંયા મ્યુઝિકની અંદર. એના પછી ગેમ સામાન્ય રીતે આપણે ઘણીવાર ગેમ પણ ઉપયોગમાં લઈએ છીએ. ઘણીવાર આપણે તમે જુઓ તો મોટાભાગના જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે ગેમ છે એ એની ઉપર કાર્ય કરતા હોય, રમતા હોય. તો એની અંદર અલગ અલગ આપણે કોમ્પ્યુટરની અંદર ગેમ મૂકેલી હોય તો એ અહીંયા એ ગેમ નામનું ફોલ્ડર હોય એ આપણે એની અંદર રાખી શકીએ છીએ. એના પછી કોમ્પ્યુટર એટલે કે માય કોમ્પ્યુટર તરીકે પણ આપણે ઓળખીએ. તો એના પછીના પાર્ટની અંદર આપણે માય કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર છે એ વિન્ડો છે, બરાબર. એમાં જ્યાં તમે તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલા એટલે કે હાર્ડ ડ્રાઈવ છે, બરાબર, કેમેરા છે, પ્રિન્ટર છે, સ્કેનર છે વગેરે એની અંદર માહિતી છે એ તમને જોવા મળે. એના પછી નો પાર્ટ છે કે જે કંટ્રોલ પેનલ હોય છે કે કંટ્રોલ પેનલની માહિતી છે એની અંદર તમને જોવા મળે. તો જ્યારે તમારા કોમ્પ્યુટરની અંદર અનુકૂળ એવા ફેરફારો એટલે કે ઇન્સ્ટોલેશન છે, અનઇન્સ્ટોલ કરવું હોય, કોઈ હાર્ડવેર છે એની અંદર ફેરફાર કરવા હોય તો આપણે કંટ્રોલ પેનલ છે એની અંદર જઈને આપણે કરીએ છીએ. એના પછી નીચે ના પાર્ટની અંદર ડિવાઇસ એન્ડ પ્રિન્ટર એટલે કે આપણે પાસે
કોઈ પ્રિન્ટર હોય, કોઈ સ્કેનર હોય, એવા કોઈ હાર્ડવેરના પાર્ટ છે, બરાબર, એક્ઝામ્પલ તરીકે પ્રિન્ટર છે, માઉસ છે અને અન્ય ડિવાઇસીસ વગેરેની માહિતી છે, તો એ માહિતી છે એ તમને અહીંયા જોવા મળે. ડિફોલ્ટ પ્રોગ્રામ છે એ અહીંયા વિન્ડોની અંદર તમે પ્રોગ્રામ પસંદ આપણે કરી શકો છો અને એની અંદર વેબ બ્રાઉઝિંગ જેવી એક્ટિવિટી માટેની વિન્ડો છે એ પણ એની અંદર જોવા મળશે. આપણે અહીંયા જે જમણા પેનની વાત કરીએ છીએ એની અંદર આ બધી માહિતી હોય છે અને આપણે અગાઉ જોઈએ, બરાબર, આ રીતે ક્વેશ્ચન માર્ક નો આ રીતે સિમ્બોલ હોય, બરાબર, પ્રોગ્રામની અંદર હોય છે કે જે હેલ્પ માટે હોય છે, બરાબર. તો અહીંયા નીચે છેલ્લું જે ઓપ્શન આપેલું હોય છે એ હેલ્પ એન્ડ સપોર્ટ નો હોય છે કે જેની અંદર આપણે ઉપયોગ કરતા હોય એ વિન્ડો માટેની મદદ એટલે કે હેલ્પ છે એની માહિતી છે એની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. આપણે અહીંયા ડાબા પેન અને જમણી પેનની વાત કરીએ તો એની અંદર ડાબું પેન છે એની અંદર આપણે જે ઉપયોગમાં લેતા જાવા પ્રોગ્રામ, જમણા પેનની અંદર આપણે જોયું કે પહેલું આપણે જોયું પર્સનલ ફોલ્ડર એટલે કે જે આપણે જે નામથી હોય, અસ્મિતા નામ આપો, બરાબર, એ નામથી પણ હોઈ શકે, ડોક્યુમેન્ટ છે, લાઇબ્રેરી છે, પિક્ચર છે, મ્યુઝિક છે, ગેમ છે, કમ્પ્યુટર છે, કંટ્રોલ પેનલ, ડિવાઇસ એડિટર, ડિફોલ્ટ પ્રોગ્રામ અને હેલ્પ એન્ડ સપોર્ટ, બરાબર. તો એ બધી અહીંયા જમણા પેનની અંદર એની વિગતો છે તમને જોવી હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા આપણે વાત કરી તો સ્ક્રીનની અંદર આપણે જોયું સ્ટાર્ટ બટન, ડાબુ પેન, જમણી પેનની અંદર શું હોય છે એ વિશે જોયું અને અહીંયા માહિતી છે એ આપણે અહીંયા થોડી માહિતી છે એ સમજાવવા અહીંયા જોઈ છે. અને હવે આપણે અગાઉના લેક્ચરની અંદર આગળની માહિતી છે એના વિશે આપણે જોઈશું. ધન્યવાદ.